મારે અલ્ટો ગાડી હતી, એ ભાઈ નાના માવા સર્કલથી નીચે સર્વિસ રોડ ઉપર આવતા હતા, ત્યારે જ ડિવાઈડર ઉપર ચડાવી દીધેલી અમને. મારું ધ્યાન ત્યાં ગયેલું, પણ આપણે એમ થાય કે થોડુંક ડ્રાઇવિંગ ઓછું ફાવતું હોય, આ તે આપણને એવો આઈડિયા ન હોય. પણ ડ્રાઈવર ફૂલ પીધેલી હાલતમાં હતો, કોઈ પણ પ્રકારનો હોશ એમાં હતો નહીં. શું કરી રહ્યો છે કે ગાડી ચલાવે બેઠો છે ને કોઈ પ્રકારનું ભાન હતું નહીં. સૌપ્રથમ મારી અલ્ટો ગાડી એટલી સ્પીડમાં ઉડાડી કે મારાથી કંટ્રોલ માન થઈ શકી. હું જે દિશામાં આવતો તેની વિરુદ્ધ દિશામાં મારી ગાડી થઈ ગઈ, ત્યાં સુધી એને ઠોકી મારી ગાડીને. ત્યાર પછી આગળ મારી ગાડી અલ્ટો હતી, સામે વોલ્વો હતી, અને ત્યારબાદ મારી પછી આગળ 3-4 4 વ્હીલ પણ ઉડાડેલ છે અને બેક 2 વ્હીલ ઉડાડેલ છે. અમુક કેસ સિરિયસ છે. અમારે કોઈને વાંધો નથી આવ્યો ફેમિલી સભ્યોમાં, અમે ખાસ પ્રસંગમાં જતા હતા. એટલે આવા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, અને જે લોકો ભોગ બનેલા છે અથવા તો ગાડી ડેમેજ થયેલી છે તેને પૂરતો અન્યાય મળવો જોઈએ. મારું એટલું જ કહેવાનું છે કે 2-4 દિવસ આ કેસ હાલીને સકેલાઈ જવો જોઈએ નહીં. એ ગાડી ચલાવનાર કોઈ પણ હોય એની ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. હું મારો ન્યાય માગું છું, મારે બીજું કાંઈ ન જોઈએ. ઘરની વીજળી સ્વયં બનાવવા આદિત્ય સોલારનો સંપર્ક કરો.